તે તેની માનું પ્રિય સંતાન હતી, પણ માતાની કમનસીબી એવી હતી તે સંબંધને નામ આપી શકે તેમ નહોતી. તેની કમનસીબી હતી તે પોતાની દીકરીને દીકરી કહી શકે તેમ નહોતી. તે તેની દીકરી હતી, પણ આ મારી દીકરી છે એવું કહેવાની તેની હિંમત નહોતી. અને તે એક ઘોર અપરાધ કરે છે. પોતાની જણેલી દીકરીને તળાવના પાળે મૂકીને જતી રહે છે. તેને માની લીધું હતું કે તેનું સંતાન, તેની દીકરીનો આ છેલ્લો દિવસ હશે, પણ કુદરતે તેને બચાવવાનું નક્કી કર્યું હતું. અને એટલે જ જ્યારે ઉપરવાળો બચાવવા માંગે તો લાખ મદદ મોકલે છે. આવી જ મદદ આવી પોલીસની, અને એક મહિલા પીએસઆઈ ત્યાં પહોંચે છે, બાળકીને જીવન આપે છે. અને પછીની કથા બહુ જ રોમાંચક છે. ઈશ્વરનો આભાર માનવો પડે તેવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયા. વાત કરવી છે એક એવી કથાની, વાત કરવી છે એક એવી દીકરીની, વાત કરવી છે કુદરતની કમાલની, કે ઈશ્વરનો આપણે આભાર માનવો પડે. ઘટના સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની છે. ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાને ફોન આવે છે કે નજીકમાં આવેલા એક ગામના તળાવના પાળે દીકરી છે. રાતનો સમય હતો. રાતના 10:30 વાગી રહ્યા હતા. સૂરજ ઠૂઠવાઈ રહ્યું હતું, કારણ કે ઠંડી કાતિલ હતી. સંદેશો મળતા સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા પોતાના સ્ટાફને ત્યાં રવાના કરે છે. ત્યાં જઈ પોલીસ અધિકારીઓ જુએ છે તો કડકડતી ઠંડીમાં તળાવની પાળે એક કંતાનમાં લપેટાયેલી દીકરી હતી, જેની ઉંમર હજી માત્ર 1 દિવસ હતી. બસ 1 દિવસ પહેલા જ આવેલી આ દીકરીએ જોઈ લીધું કે આ જગત કેટલું કઠોર છે. તેને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું, સગી માં પણ નહીં. માટે તે તળાવના પાળે મૂકીને ચૂપચાપ ચાલી નીકળી હતી. કદાચ માતાએ માની લીધું હશે કે આ કડકડતી ઠંડીમાં મારી દીકરીનો આ છેલ્લો દિવસ હશે. તેનું હૃદય રુદન પણ કરતું હશે, પણ એ રુદન એટલું નબળું હતું કે તે મારી દીકરી છે એ કહેવાની આ માતામાં હિંમત નહોતી. ત્યાં મહિલા પીએસઆઈ વડોદરા પહોંચે છે, દીકરીને ઉપાડે છે, છાતી સરસી ચાપે છે. આ 1 દિવસ પહેલા જન્મેલી દીકરીને લાગ્યું મારી માં મને પાછી મળી છે. તેને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લાવે છે. આ દીકરી હસતી હતી. આ દીકરીને જીવવું હતું, આ દીકરીને લડવું હતું. જિંદગીની જંગ તેને જીતવી હતી. બધા જ પોલીસ કર્મચારી આ ફૂલ જેવી કોમળ દીકરીને જોઈને રોમાંચ અનુભવે છે, અને બધા જ નક્કી કરે છે આનું નામ આજથી હસ્તી, કારણ કે તે હસ્તી હતી માટે તેનું નામ પાડવામાં આવે છે હસ્તી. તેને લઈ જવામાં આવે છે નજીકના દવાખાનામાં. ડોક્ટર તેને તપાસે છે અને કહે છે તંદુરસ્ત છે. તંદુરસ્ત એટલે હતી કે કુદરત તેને બચાવવા માંગતી હતી. પણ હવે આ બાળકનું શું કરવું તેવો પ્રશ્ન પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાને હતો. કાયદાની પોથી, કાયદાની પરિભાષામાં આ બાળકને જ્યાં સુધી કોઈ દત્તક ન લે ત્યાં સુધી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવું અનિવાર્ય હતું. ત્યાં હાજર મહિલા પોલીસ અધિકારીને આંખમાં જળજળિયા હતા, કારણ કે તેઓ આ દીકરીને છોડવા માંગતા નહોતા. આખરે ઇન્સ્પેક્ટર ચુડાસમા નક્કી કરે છે આ દીકરી આપણી છે. આ દીકરીએ અહીંયા આવી આપણી ઉપર ઉપકાર કર્યો છે. બસ આ ઉપકારને પાછો ફેરવો છે. નક્કી થાય છે, અને આપણે માનીએ છીએ, આપણી પરંપરા છે કે બાળકના જન્મના 6થા દિવસે વિધાતા લેખ લખવા આવે છે. બસ આ વિધાતા લેખ લખવા આવે તેનો કાર્યક્રમ ઉજવવામાં આવશે. એટલે રવિવારે આ હસ્તીનો 6થો દિવસ હતો, છઠ હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનને શણગારવામાં આવે છે કે જાણે એક લગ્ન પ્રસંગ હોય એ પ્રકારે ડિંડોલી પોલીસ સ્ટેશનની
રંગરોગાન કરવામાં આવે છે, લાઇટો લાગે છે, માંડવો બંધાય છે અને આ છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખાસ મહેમાન આવે છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત. તેમની સાથે તેમના પત્ની સંધ્યાસિંહ ગેહલોત પણ હાજર હતા. તેમને પણ આ દીકરીને જોવી હતી, દીકરીને તેડવી હતી, દીકરીને ગળે લગાડવી હતી. એક ભવ્ય કાર્યક્રમ થાય છે સુરતના પોલીસ કમિશનર અને તેમની પત્નીની હાજરીમાં. આખું પોલીસ સ્ટેશન ખુશખુશાલ હતું. બધાના ચહેરા ઉપર આનંદ હતો, જાણે પોતાના જ ઘરે કોઈ બાળકનો જન્મ થયો હોય એવો માહોલ હતો. થાય છે કેટલીક વખત જે પોતાના હોય છે તે પોતાના લાગતા નથી અને ક્યારેક અજાણ્યા ચહેરા પર આખી જિંદગી માટે પોતાના બની જાય છે. એમ આ હસ્તી પોતાની બની ગઈ હતી. એક સુંદર કાર્યક્રમ થયો અને પોલીસે નક્કી કર્યું કે જ્યાં સુધી હસ્તીને કોઈ સ્વીકારે નહીં, કોઈ દત્તક ન લે, ત્યાં સુધી હસ્તી તું અમારી જવાબદારી છે. કારણ કે તે અમને પ્રેમનો રસ્તો, પ્રેમનો માર્ગ બતાડ્યો છે કે જિંદગીની એક આ બાજુ પણ છે જે કોમળ છે, જે હસે છે, જે રડાવે છે કોઈકના માટે. તો સલામ છે સુરતની આ ડિંડોલી પોલીસને, સલામ છે સુરતના પોલીસ કમિશનરને, સલામ છે જે બીજા માટે જીવે છે અને કાયમ માટે એ જીવી જાય છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે તમારો મત અમારા માટે અનિવાર્ય છે. આ સ્ટોરીને ખૂબ શેર કરજો, કારણ કે જ્યારે કુદરત કમાલ કરે છે અને ખાખીમાં રહેલા માણસને માણસ બનાવે છે, આ વાત લોકો સુધી પહોંચવી જોઈએ. તો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો તે પહેલા કંજુસાઈ કર્યા વગર અમારો બેલ આઇકોન દબાવી દો. આવીશ પાછો નવી વાત લઈ, નવા વિષય સાથે. નમસ્કાર.